જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। માંથી 5:16 કહે છે, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય। આજે 20મી ઓગસ્ટ સંત બેર્નાર્ડની જે ધર્માચાર્ય અને મઠાધ્યક્ષ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત બેર્નાર્ડનો જન્મ 1090માં ફ્રાન્સના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો। 30 જેટલા મિત્રો અને સગા સંબંધીઓ સાથે તેઓ 23 વર્ષની વયે મઠમાં જોડાયા। 3 વર્ષ બાદ તેઓ મઠાધ્યક્ષ બન્યા। તેમણે ઘણા મઠોની સ્થાપના કરી, શાંતિ અને એકતા સ્થાપવા અથાગ પ્રયત્નો કર્યા અને ઘણા ગ્રંથો રચી ધર્મસભામાં જ્ઞાનની જ્યોત જલાવી। તેમણે પોતાની શ્રદ્ધા અને જ્ઞાનરૂપી જ્યોતથી ધર્મસભાને જળહળતી કરી। ધર્મસભા વિરુદ્ધ પાખંડી મંતવ્યો સામે સખત લડત આપી, તેથી જ તેઓ પાખંડીઓની હથોડી તરીકે ઓળખાતા। મઠ જીવનમાં ઘણા સુધારા લાવ્યા। વડા ધર્મગુરુ અને ઘણા રાજવીઓના સલાહકાર પણ તેઓ હતા। લોકોમાં જાગૃતિ લાવવા તેમણે ભગીરથ કાર્ય કર્યું ને એ માટે એમણે પ્રાર્થના, તપ, ધ્યાન, મનન વગેરે માંગથી શક્તિ પ્રાપ્ત કરી। તેઓ ઈસવીસન 1153માં અવસાન પામ્યા અને ઈસવીસન 1174માં સંત તરીકે જાહેર કરવામાં આવ્યા। આ મહાન સંત આપણને બતાવે છે કે પ્રેમ પંથ મારફતે જ આપણે ઈશ્વરને પામી શકીએ। સંત બેર્નાર્ડની આધ્યાત્મિકતા ખ્રિસ્ત કેન્દ્રિત છે અને મરિયમ પ્રત્યેની તેમની ભક્તિ પ્રેરણાદાયક છે। પ્રાર્થના। હે પિતા પરમેશ્વર, તમારા સેવક મઠાધ્યક્ષ બેર્નાર્ડના અંતરમાં તમે તમારો મહિમા વધારવાની અદમ્ય ધગશ પ્રેરી। પોતાના અથાગ પરિશ્રમથી તેમણે તમારી ધર્મસભામાં જ્ઞાનની જ્યોત જલાવી અને ભક્તિની જ્વાળા પેટાવી। અમને એવી જ ધગશથી ભરી દો। સદા પ્રકાશના સંતાનોને શોભે એવું જીવન જીવવાની શક્તિ આપો।